નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં ગણિત વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ બાળકો આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે ઘાત અને ઘાતાંક કમ્પ્લીટ કરી ગયા હતા. તો આજના સેશનથી બાળકો આપણે નવું ચેપ્ટર કરવાનું શરૂ છે, એટલે કે ચેપ્ટર નંબર 14 સમમિતિ એ આપણે સ્ટાર્ટ કરવાનું છે. હવે તમે આ વર્ડ પહેલી વાર સાંભળ્યો હશે. શું વર્ડ છે? ચેપ્ટરનું નામ શું છે? તો કે સમમિતિ. તો આ સમમિતિ એટલે પહેલા તો એ વસ્તુ કે આ થાય શું સમમિતિ? તો કે આ સમમિતિ એટલે એક ભૌમિતિક ખ્યાલ છે. ઈ વ્યવસાયમાં આવે, કુદરતમાં આવે, રોજિંદા જીવન વ્યવહારમાં આવે, પ્રાણીમાં આવે, પક્ષીમાં આવે, માણસમાં આવે, બધાયમાં સમમિતિ આવે. એટલે કે એક પ્રકારનું ટૂંકમાં આને આપણે ઇન શોર્ટ સેલી રીતથી સમજવા જાય ને તો સમમિતિનો મતલબ એમ થાય કે ભાગ. શું થાય? ભાગ. દાખલા તરીકે હું એક આવી આકૃતિ દોરું. આ બીજી એબીસી નો ટી હોય એવું લાગે છે. ઓકે, હવે આના મારે એક સરખા બે ભાગ કરવા હોય તો કે થાય કઈ રીતે? જો આમ કરું થઈ જાય તો આ બાજુનો ના બાજુનો બે એક સરખા થઈ ગયા ને તો આમાં સમમિતિ રચાય. પણ અમુકમાં એક સરખા બે ભાગ થાય જ નહીં. અમુકમાં તમે જો એક સરખા બે ભાગ ન થાય તો કે સમમિતિ નો રચાય કહેવાય. એમાંય પાછું અલગ અલગ હોય સમમિતિમાં કે 3 સમમિતિ, 4 સમમિતિ. ભાઈ ત્રિકોણ હોય, ત્રિકોણ આવી રીતના, બરાબર? તો ત્રિકોણમાં બાળકો 3 સમમિતિ હોય. કા એક અહીંથી, એક અહીંથી ને એક અહીંથી. ચોરસ હોય તો 4 સમમિતિ હોય. આમ હોય ચોરસ તો આ 4 સમમિતિ કહેવાય. બરાબર? આ ચેપ્ટર સાવ સહેલું છે બાળકો. આમાં તમારે ખાલી થોડો મગજ હલાવવાનું છે, લખવાનું કાંઈ નથી. આકૃતિ ઉપરથી બધું એડ કરવાનું છે. અડધું ચેપ્ટર તો આકૃતિમાં જ વહી જશે તમારું. ઓકે, પછી એવી રીતના અલગ અલગ અમુક મેથેમેટિક્સ ને ભૌમિતિક ને લગતા પ્રશ્નો આવશે કે ભાઈ ત્રિકોણમાં કેટલા ખૂણા હોય? તો કે આપણને ખબર હોવી જોઈએ. ત્રિકોણ આની આકૃતિ હોય તો કે માં એક ખૂણો, આ બીજો ખૂણો, ત્રીજો ખૂણો, 3 ખૂણા હોય. ચોરસમાં તો કે 1 2 3 4 ખૂણા હોય. હું એમ કહું ષટકોણમાં કેટલા ખૂણા? તો પહેલા તમારે ષટકોણ દોરવું પડે. યાદ રહીએ તો કઈ વાંધો નહીં, પણ આપણે એ દોરી નાખીએ. ચાલો, ષટકોણ એટલે આવું થાય. હવે ખૂણા ગણો. 1 2 3 4 5 6. તો કે 6 ખૂણા છે. આવા પ્રશ્નો પણ આવશે. એ પણ આપણે આ ચેપ્ટર 14 માં જોવાના છે. ઇન શોર્ટ ચેપ્ટર સાવ સહેલું છે, નાનું છે. જેમ 13મું ચેપ્ટર કેમ સહેલું અને નાનું હતું એના જેવું છે, પણ થોડોક આમાં મગજનો યુઝ કરવો જોઈશે. ડન? ઓકે, તો ચાલો હવે આપણે બાળકો સ્ટાર્ટ કરીએ આપણું સ્વાધ્યાય 14.1. હવે 14.1 ની આપણે શરૂઆત કરવાની છે બાળકો. ઓકે, પહેલો પ્રશ્ન શું છે? તો કે અહીંયા તમને અલગ અલગ ઘણી બધી આકૃતિ આપી છે. જો, બરાબર? અહીંયા મેં h સુધીની આકૃતિ અત્યારે દોરી છે. એમાં શું કીધું છે કે કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિની અધ્યક્ષ શોધો. એટલે પહેલી વસ્તુ તો એ કે આવી નાની આકૃતિ તમારે બાજુમાં દોરી નાખવાની. નીચે દોરો તોય ચાલે, બાજુમાં દોરો તો વધારે સારું રહે. તમારી નોટબુકમાં એરો મારી નાખો એટલે ખબર પડે આનો અધ્યક્ષ આ છે. નકલ કરીને અધ્યક્ષ એટલે બે સરખા ભાગ થતા હોય એવું કરવાનું. હા, પાછું કાણામાં એક બાજુ એક કાણું, બીજી બાજુ બીજું કાણું, એમ જ થવું જોઈએ. ભાઈ તમે આમ બે ભાગ કરો આમ તો ચાલે. અહીંયા આમ કરવા જાવ તો ન ચાલે. કારણ તો કે બે કાણા આ બાજુના ભાગમાં જ આવી ગયા.
समझाओ एवी રીતના નકલ કરવાની છે નકલ માં કે નકલ में अकल होती है એટલે નકલ તો કરવાની જ છે ઓલી ચોરી કરવા ગયા હોય તો એટીએમ ની બદલે પ્રિન્ટિંગ મશીન ચોરી કરી નાખે પછી જોવે તો અંદર તો પાસબુક હોય તો પૈસા ન હોય બરાબર નકલ માં અકલ જોઈ તો આમાં એ જ વસ્તુ કરવાની છે પહેલા આવું આવું ચિત્ર કોપી કરી દેવાનું બાજુમાં પછી અધ્યક્ષ એટલે બે ભાગ કરવાના સરખા પણ કેવી રીતના કે આ એક કામ છે એ બીજા એક ભાગમાં આવવું જોઈએ બીજું કામ છે બીજા ભાગમાં આવવું જોઈએ બે એક ભાગમાં આવવા જોઈએ નહીં એવી રીતે ચાલો શરૂઆત કરીએ ક્યાંક ને ક્યાંકથી તો જવાબ મળી જાય ચાલો પહેલા આપણે આવું નવું ચિત્ર દોરીએ તમારે આવી રીતના બંને વાર આકૃતિ દોરવાની છે જો કારણ કે રકમમાં જ કીધું છે આ પહેલા આકૃતિની નકલ કરો અને પછી સમમિતિની અક્ષ શોધો એટલે પહેલા આપણે નકલ કરવી પડે ડાયરેક્ટ આમ બે ભાગ કરી નાખીએ એમ ન ચાલે ચાલો એમાં એક ગોળ અહીંયા છે બીજું ગોળ અહીંયા છે હવે એના બે સરખા ભાગ કરવા હોય તો અહીં એક્ઝેક્ટ વચ્ચેથી થઈ જાય આમ તૂટક લાઈન તમારે મસ્તીની સ્કેલ રાખીને આમ લાઈન દોરી નાખવાની એક્ઝેક્ટ વચ્ચેથી માપ લઈ ચાર હોય તો બે વચ્ચેથી આમ માપ લઈ જો આ બાજુના ભાગમાં આ બાજુના ભાગમાં આ ગોળ થઈ ગયું હા ચાલો એવી રીતના બીજા આકૃતિની પહેલા આપણે નકલ કરીએ ચાલો આ બીજી આકૃતિ એમાં એક અહીંયા હવે તો કે આનું કેમ કરવું જો તો આને કેમ બે સરખા ભાગ કરવા કાઈ નથી થઈ જાય જો આવી રીતના થઈ જાય આમાં કીધું ને મકલ લગાડવાની થોડી થઈ ગયા બે સરખા ભાગ બે બાજુ એક એક આવી ગયું કાનું આમાં આ ચાલો ત્રીજી આકૃતિ સી પહેલા આપણે કોપી કરીએ એના જેવી નકલ કરી નાખી એક અહીંયા આમાં તો કાંઈ અઘરું નથી આમાં પછી આની જેમ મોબિલિટી નો કરી નાખતા એમાં નો થાય કા તો બે બાજુ આમાં જ આવે કાણા તો પછી આડી કરી નાખો આવી જાય હા જો આમાં આ થઈ ગયું ડી ઓહો અઘરું હોય આમાં કાંઈ નથી ડી માં એમ જ છે આની જેમ જ થાય બે બાજુ બે કાણા એક થોડા ભેગા છે એક થોડા દૂર છે તો શું બી ગયા ભેગા કે દૂર હોય તો કે એમાં કાંઈ નથી ભાઈ એમાં આમ જ હોય આની જેમ જ કરી નાખો બે ભાગ થઈ ગયા છેલ્લે આમ એરા બતાવી દેવાના આ છેલ્લું હોય ને આમ એરો કરી નાખવાનો વચ્ચે ત્રુટક રેખા અને છેલ્લે પૂરું થતું આમ એરો એટલે મસ્ત લાગે આકૃતિ જો આ શું થાય છે તો કે આ સમમિતિની રચના થઈ છે ચાલો ડન પાછી કરો નકલ કરીને પાછું શું કરવાનું તો કે એના ભાગ પાડવાના હવે યસ ઈ જો અલગ આકૃતિ એવી એક આવતા હતા બે આવતા હતા ચાલતું હતું ચાર આવ્યા આમાં તો ચાર અલગ અલગ જગ્યાએ આવ્યા તો કે આમાં કાંઈ નહીં કેટલી બધી રીતથી આના ભાગ પડી શકે જેમ કે ચાલો પહેલા આપણે નકલ કરીએ આની જો પહેલા તો આમ ભાગ પડી શકે બે ભાગ થઈ ગયા હા એમ ને આમ જો ચારે અલગ અલગ આવ્યા આમ તમે કરો એટલે જો ચારે ચાર અલગ અલગ આવ્યા બે ઓમાં થઈ ગયા બીજી હજી રીતથી થાય ઊભો લીટો કરી નાખો તો બે આ બાજુ બે આ બાજુ ઓલા ઉપર નીચે હતા ડાબે જમણે આવ્યા એમે ચાલે ચાલો કરી નાખીએ ઊભો લીટો આ સમમિતિ થઈ ગઈ જો આ રીતે ચાલે હજી એક રીતે થાય બાળકો કેમ તો કે અહીંયા વચ્ચેથી આમ જવા દો થાય ને થાય છે
ચાલો હજી એક રીતે થાય આમ જવા દો હવે જો આમ કર્યું આપણે બરોબર તો બે આ એક આ બાજુ બે ને છેદતા એક થઈ ગયું સેમ એઝ ઈ જ મેથડ થી આમ થાય આ થાય આટલી બધી અલગ અલગ રીતથી એની સમમિતિ રચાઈ શકે છે ચાલો F એમાં વચ્ચે સર્કલ છે ગોળ છે વચ્ચે અહીં જો અહીંયા થોડું હજી મોટું દોરી દો ચાલો પહેલા આપણે F ની કોપી કરીએ અહીંયા ગોળ અહીંયા ગોળ અને એક્ઝેક્ટ વચ્ચે ગોળ ઉપર નીચે નથી ચાલો આ કઈ કોપી હવે તો કે સિમ્પલ હવે કાઈ નહીં વચ્ચો વચ્ચમ ધાર કરી નાખો જરી રીતના થઈ ગયા બે ભાગ એક ગોળામાં અડધું ગોળામાં સરખા ભાગ થઈ ગયા ને બે સમમિતિ રચાઈ ગઈ છે કાયા ગ્રુપ નથી જી પેલા કોપી કરો નકલ કરીએ ચાલો એક આયા ચાલો વિચાર કરો હવે આપણે જી આકૃતિ છે બરોબર એમાં કઈ રીતના કરી શકીએ આમાં કઈ નહીં આમાં એવી રીતના એક્ઝેક્ટ વચ્ચેથી આમ કરી નાખો થઈ ગયું એક ગોળામાં બે બાજુ સરખા ભાગ h જોઈએ ચાલો પેલા કરી લઈ નકલ એક આયા હવે આમાં તો કે આમાંય કઈ નહીં આમાં આમ તૂટક લાઈન દોરી નાખો એટલે સમમિતિ આવી ગઈ તમારી અધ્યક અક્ષ થઈ ગયું જો એક ઉપર એક નીચે બેયમાં સરખા ભાગ આવડે તો હવે બાળકો તમને એ સિવાય હજી જો ઘણી બધી તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ છે I J K L ગોળની હવે સર્કલ ગોળ આવે છે તો એ તમને આવડે ઓકે પહેલા શું કરવાનું રકમ લખવાની આ રકમ છે પછી નકલ કરવાની એટલે પહેલા તો એના જેવી દોરવાની જ પછી એમાં તમારે શું કરવાનું તો કે સમમિતિની અક્ષ શોધવાની બે સરખા ટૂંકમાં અક્ષ એટલે વચ્ચે ભાગ પાડતો હોય એમાં શોધવાની અને પાછું કેવું છે કે બધાયમાં એક સરખો જ થવું જોઈએ જો આમાં ભાગ પાડ્યો તો સરખું ભાગ પાડ્યો તો સરખું ભાગ પાડ્યું સરખું એવું જ થવું જોઈએ આડેધડ ભાગ નથી પાડવાનો ઓકે ઈ હવે આવડે તમને 8 આકૃતિ ગઈ હવે તમને કોઈ પણ આકૃતિ આપે અક્ષ શોધતા આવડી જ જાય ડન ચાલો પહેલા આટલું મસ્ત બોર્ડ વર્ક સ્કેલ થી વ્યવસ્થિત તમારી બુકમાં બધું લખી લ્યો અને આ દોરવાનું છે એ દોરી લ્યો હવે ત્યારબાદ બીજો પ્રશ્ન બાળકો શું કીધું છે આમાં કે નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો થોડુંક એક સ્ટેપ આગળ આવ્યું આમાં જો એક કાણું છે તો બીજું કાણું ક્યાં તો કઈ શોધવાનું તો એ આપણે પહેલામાં ખબર જ હતી એ ક્યાં હોય એ એક્ઝેક્ટ એની સામે જ હોય આ વચ્ચે હોય તો વચ્ચે જ હોય આ અહીંયા હોય તો અહીંયા જ હોય આમાં એવી રીતના કરવાનું છે આમાં બીજું કાણું આમાં બીજું કાણું આમાં બીજું કાણું આમાં બે આપ્યા છે તો હજી બીજા બે શોધવાના ચાર હશે આપણે આગળ જોઈ ગયા ને અમુકમાં ચાર હતા તો આમાં એવી રીતના હોય
ચાલો શોધીએ, આમાં કાંઈ નવું નથી. જો એટલે જ મેં તમને આગળ જ કીધું કે આમાં બીજું કાંઈ ચેપ્ટરમાં નથી, મગજ થોડોક હાલે એટલે ચેપ્ટર પૂરું. ચાલો પહેલા કોપી કરીએ, આપણે નકલ તો કરવી જ જોશે. જેવું છે એવું ને એવું દોરી નાખીએ પહેલા. ચાલો દોરી નાખીએ. પછી એક કાણું આપ્યું છે, તો હવે વિચારો આવું બીજું કાણું હોય ક્યાં? તો કે સિમ્પલ વાત છે, વચ્ચે કોપી કરેલું છે, અહીંયા નો હોય, અહીંયા જ હોય. કરી નાખો. બે બાજુમાં એક્ઝેક્ટ થઈ ગયા. આ એનો જવાબ. આમાં કાંઈ નહીં, ખાલી આ જ કરવાનું છે. ઓકે, ચાલો આ A નો જવાબ થઈ ગયો. B નો જવાબ ગોતીએ આપણે. એક અહીંયા છે, તો બીજું ક્યાં હોય? ઓબિયસ છે, એ ક્યાં હોય? અહીંયા જ હોય. તો આ B. ચાલો C. એક અહીંયા આમ આપેલી છે, તો બીજું ક્યાં હોય? અહીંયા જ હોય. આવડે? તો આવી રીતના બાળકો તમારે જાતે D અને E છે જે છે એનું બાકીના કાણા જાતે શોધવાના છે. ત્યારબાદ બાળકો તમારી ટેક્સ્ટ બુકમાં જો તમને આપેલું છે પ્રશ્ન નંબર 3 કે નીચેની આકૃતિમાં અરીસાની રેખા ત્રુટક રેખા દર્શાવેલ છે. જો તમને એક એક્ઝામ્પલ સમજાવું, બરાબર, તો બાકીની જે ત્રુટક રેખા પ્રતિબિંબ તમારે જાતે દોરવાનું છે. તો આમાં કાંઈ નથી, હવે આમ આપ્યું છે, બરોબર, આમ જાઓ તમારા ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. હવે આને તમારી અરીસાની સામે રાખો તો આવું નવું આ બાજુ હોય, વાત થઈ ગઈ પૂરી. આમાં નવું શું હોય? જેવું આ બાજુ એવું જ આ બાજુ. માપ લઈ લો, સ્કેલ થી દોરી નાખો. પછી બીજી આકૃતિ આમ છે, વચ્ચે અહીંયા ત્રુટક રેખા છે, તો અહીંયા આમ હોય, માગે બીજું નવું હોય, આમ કરીને આમ પૂરું. ઓલી આમ છે, વચ્ચે અહીંયા ત્રુટક રેખા, તો બીજી આમ હોય, બે બાજુ સરખા. ચોથું આમ છે, અહીંયા ત્રુટક રેખા, તો પછી અહીંયાથી આમ હોય, બે બાજુ સરખા. આમાં કાંઈ નવું છે? સાવ સહેલું ચેપ્ટર. આ ડ્રોઈંગ આવડે એટલે આમાં કાંઈ નથી, ખાલી થોડો મગજ હલાવવાનો. જો એવી રીતના છે તો એ પણ તમને આવડે. 4 ના જવાબ દઈ દીધા ને એને લખી નાખ્યા. ઓમાં એમાં આમ જ આમાં જે છે એવું ને એવું દોરવાનું. ઓબિયસ વાત છે, અરીસાની સામે તમે ઊભા રહ્યો, તમે હોય ને વનેવા દેખાવ, ખાલી ફેર શું હોય? તમે આ જમણો હાથ ઊંચો કરો, ઈ ડાબો હાથ ઊંચો કરે. પ્રતિબિંબ છે, તો આમાં એ વસ્તુ કરવાની છે, બીજું કાંઈ નથી. આવડે? ઓકે, તો આ બીજો અને ત્રીજો બે તમારે પ્રશ્ન કમ્પ્લીટ કરવાના છે. આ કેટલાનો પ્રશ્ન છે? ત્રીજાના જવાબ મેં તમને દોરી દીધા. આ બા જમણી બાજુના છે, એના જવાબ છે. અડધી આકૃતિ એવી, અડધી નથી એવી, તો આપણે દોર નાખી. કઈ અરીસામાં ફરી તો જાય નહીં, સિમ્પલ અરીસો છે. ક્લિયર? ચાલો આ બંને તમારી CW બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14 એટલે કે સમમિતિ એનું ઇન્ટ્રોડક્શન સમજી ગયા. એ ચેપ્ટરમાં શું આવશે અને આપણે સ્વાધ્યાય 14.1 પણ સ્ટાર્ટ કરી દીધું અને એના 3 દાખલા પણ પૂરા કરી નાખ્યા. આઈ હોપ, આશા રાખું છું કે હજી સુધી તમને કાંઈ અઘરું નહીં લાગ્યું હોય. ઓબિયસ વાત છે, નો જ લાગ્યું હોય ને, કામ તો કે આમાં કાંઈ નવું આવ્યું જ નથી, તો અઘરું લાગે ને તમને. ઓકે, હજી આમાં કાંઈ નવું નથી એટલે કાંઈ અઘરું લાગવા જેવી વાત જ નથી.
ડન. તો ચાલો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. એઝ યુ ઓલ નો આ લેક્ચરની સાથે પણ તમને એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. વધુ આપણે દાખલા નંબર 4 થી પાર્ટ 2 માં મળીશું. થેન્ક યુ.